મારું નામ રાજન ત્રિપાઠી છે। હું ગૌરક્ષક છું। અહીંયા આજે માઈ મંદિરની બાજુમાં માઈ માતાનું ગરનારું છે જે એની બાજુમાં ફરી એકવાર આજે ગાયનું બચ્ચું જેનું માથું અને 4 પગ કપાયેલા મળ્યા છે। વચ્ચેનો કોઈ અવશેષ છે નહીં। હાડપિંજર છે, અડધું કાપેલું છે અને અંદરથી બધું જે માંસ છે એ બધું કાપીને કાઢી લીધેલું છે અને કોઈ અહીંયા ક્રૂર હત્યા કરીને અહીંયા ફેંક્યું છે એવું સ્પષ્ટ દેખાય છે। પોલીસને અમે બોલાવી છે અને પોલીસ આવીને સાહેબ આવ્યા છે। પોલીસ આવીને કહી છે ને 100 ડૉક્ટર જે છે એમને બોલાવે છે, એ એફએસએલ માટે સેમ્પલ લઈ જશે, પછી આગળ તપાસનો વિષય છે કે શું નીકળે છે। પણ નજરમાં તો એવું દેખાય છે પહેલી નજરમાં કે ભાઈ આ ઘટના જે છે એ કાપેલી છે અને કોઈ હત્યા કરી છે। ટાર્ગેટ કિલિંગ નડિયાદમાં કેટલા ઘણા સમયથી ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ 10મી ઘટના નડિયાદની આ ગઈકાલ રાત્રે પણ વડથલની નહેર ઉપર 30થી વધારે ગૌવંશના પોટલા અમે જાતે કાઢ્યા છે જેસીબીથી। એની ઉપર અત્યારે ત્યાં ફરિયાદ ચાલુ જ છે। તો આ એક જાતનું ખેડા જિલ્લામાં ટાર્ગેટ કિલિંગ છે, ગૌવંશ પર હત્યા ઉપર છાપરી થઈ રહી છે। તો આ ક્યાં સુધી અમારે હિન્દુ સંગઠનો જોવાની રહેશે? તો બસ અમારી સરકારને, તંત્રને એટલી વિનંતી ત્યારે પર કોઈ એક્શન લો અને તાત્કાલિક પગલાં લો, જેથી આ કતલખાનાઓ બંધ કરાવો। બાકી રોજને રોજ એક બે આવા ગાયના બચ્ચા કપાતા રહેશે તો આ પૃથ્વી પર કોઈ ગાય પણ નહીં રહે અને આપણે ગાય વિહોણા થઈ જઈશું। તો બસ વિનંતી છે કે આવું પોલીસને કે આની યોગ્ય તપાસ કરે। મારું નામ રાજન ત્રિપાઠી છે, હું ગૌસેવક છું। અહીંયા માઈ મંદિરની બાજુમાં માઈ માતાનું ગરનાળું છે, ત્યાં આજે સવારે ફરી એકવાર આ 10મું ગૌવંશ જેની હત્યા કરવામાં આવી છે, ખાલી 4 પગ અને ગળું કાપીને અહીંયા કોઈ નાખી દીધા છે। તો આ નડિયાદમાં અવારનવાર જે ગૌવંશની હત્યા થાય છે એના માટે અમે અવારનવાર પોલીસને રજૂઆત કરી છે અને અરજી પણ આપી છે। હજુ સુધી આની કોઈ તપાસ યોગ્ય થતી નથી। તો મારી પોલીસ તંત્ર, એસપી સાહેબને, ડીવાયએસપી સાહેબને એટલી વિનંતી છે કે રાતનું પેટ્રોલિંગ વધારીને અને આજે તપાસ કરવાનો વિષય જેની જોડે પણ છે એને સહેજ કડકાઈથી તમે કહો કે આ જે કતલ કરનારો વ્યક્તિ છે એ કોઈ પણ કસાઈ હોય એને તાત્કાલિક પકડે અને કાયદેસરની કાર્યવાહી કરે। કેમ કે આ તો એક જાતે ચેલેન્જ ફેંકે છે અમને આ રીતે હિન્દુઓને, કેમ કે અમે ગાયને ગાય માતા કહીએ છીએ। તો અમારી માતાના જે આ ગૌવંશના કતલ થઈ રહ્યા છે તો આ ક્યારે સાખી લેવાય એવું નથી અને દરેક હિન્દુની લાગણી છે કે આની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, રાતનું પેટ્રોલિંગ વધે અને આને યોગ્ય રીતે અહીં તપાસ કરી અને આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવે।